સુરતમાં અસામાજિક તત્વોનો આતંક રોજે રોજ સમાવી રહ્યો છે। તેમાં પણ ઊન વિસ્તારમાં તો અસામાજિક તત્વો બેફામ બની આવે તેમ લાગી રહ્યું છે। ત્યારે ઊનના અક્ષાનગર ખાતે માથાભારે ઈસમોએ એક ઈસમ પર હુમલો કર્યો હતો, જેને લઈને આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો। તો બનાવમાં જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે દોડતી થઈ જવા પામી હતી। સુરતમાં માથાભારે અને અસામરિક તત્વો બેફામ બની રહ્યા તેમ લાગી રહ્યું છે। સુરતના બેસ્તાન વિસ્તારમાં આવેલા ઊનમાં તો અસામરિક તત્વો નજીવી બાબતે પણ હવે જીવલેણ હુમલાઓ કરી રહ્યા છે। અગાઉ ચોરીના આશયથી ઘરમાં ઘૂસેલા રીઢાઓએ ઘરના મોભી પર જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવી હતી, ત્યારે હવે ઊન વિસ્તારમાં જ અસામરિક તત્વોનો આતંક સામે આવ્યો છે। ઊન પાટિયાના અક્ષાનગર ખાતે માથાભારે આમિર ઉર્ફે કાંદા, દાનિશ, છપાકુ, નવસાદ અને 25 સહિતનાઓ મુસા હુસૈન મેમણ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેને લઈને લોહેલુણ હાલતમાં મુસા મેમણને સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો। જ્યારે હુમલો કરી હુમલાખોરો ભાગી છૂટ્યા હતા। બનાવની જાણ થતાં જ બેસ્તાન પોલીસનો કાફલો પણ સ્થળે દોડી ગયો હતો અને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। आपका नाम? मेरा नाम मेमन मुसा हुसैन है। आपके साथ क्या बनाव बना है? मैं 5 बजे विजय भाई के हमारे वाइट बिल्डिंग के पास अच्छा नगर की दुकान है, वहाँ विमल लेने गया था मैं। इन लोग 5 लड़कियाँ हैं, मुख्य तत्व हैं। उसके अंदर से एक का नाम आमिर है, एक का नाम दानिश है, एक का नाम छपाटू है और एक का नाम नौसाद है और एक भिंडी बाजार का लड़का है, उसका नाम बच्ची है। उसके अंदर नौसाद एक लड़का है, वो मेरे को बोला कि दारू पिला। मैंने उसको ना बोल दिया कि मैं नहीं पिलाऊंगा, मेरे पास पैसे वैसा है ही नहीं। तो इसके अंदर से ये 4 लोग हैं, इन लोग मेरे साथ गाली गलौज करने लगे और मैं पीछे पलटा ना, उसके अंदर से आमिर कांदा करके एक है, उसने मेरे ऊपर वार किया है। 4 सामान घुमाया है मेरे ऊपर, जान के ऊपर मारा है, हाथ पे मारा है और मेरे को बोलता है मैंने मेरे विरोध के अंदर फरियादी करने का है, जान पे मारा हूँ, दूसरी बार गले पे मारूंगा मैंने। इसके साथ कोई पुरानी रंजिश थी कि फिर? कुछ नहीं था, तो दोस्त थे, वो तो दोस्त था, सुबह में मिलते गए। साथ में फिरते थे आपके साथ? हाँ उन्हीं ने आपके ऊपर वार किया? हाँ। સુરતમાં વારંવાર અસામરિક તત્વોનો આતંક સામે આવી રહ્યો છે, ત્યારે બેસ્તાન પોલીસ મથકની હદમાં અસામરિક તત્વોએ મચાવેલો આતંકને લઈને પોલીસ આવા અસામરિક તત્વો સામે પગલાં લેશે કે કેમ તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ।